ડંકી માર્ગે અમેરિકા ગયેલ પ્રેમી યુગલની ધરપકડ. મમ્મી મને માફ કરી દેજો. મેં તમારી વાત ન માની, પણ હવે મને સમજાઈ ગયું છે કે તમે મને કેમ રોકતા હતા. આટલું બોલ્યા પછી ફોન કટ થઈ ગયો. ફોનના બીજા છેડે બેઠેલી માતા જાણતી નહોતી કે આ તેની દીકરી સાથેની છેલ્લી વાતચીત બનશે કે નહીં. દીકરી 2 મહિના પહેલા જ ઘર છોડીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને નીકળી હતી. પરિવારના વિરોધ છતાં બંને લગ્ન કર્યા હતા. તેમને લાગ્યું હતું કે હવે અમેરિકા જઈને નવી જિંદગી શરૂ કરીશું. બંનેએ સપના જોયા હતા. મોટું ઘર હશે, સારી નોકરી હશે. ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં મહેન્દ્રસિંહ રહેતા હતા. તેઓ ખેતી કરીને પરિવાર ચલાવતા. તેમની પત્ની રમીલાબેન ખૂબ સીધી હતી. બંનેને 2 સંતાનો હતા. મોટો દીકરો દીપક અને નાની દીકરી કાજલ. કાજલ ભણવામાં સારી હતી, સ્વભાવથી શાંત હતી. ઘરમાં બધાની લાડકી હતી. મહેન્દ્રસિંહનું એક જ સ્વપ્ન હતું કે દીકરીને સારા ઘરમાં પરણાવી, પરંતુ કાજલના મનમાં પહેલેથી જ કોઈ બીજું સ્થાન બનાવી ચૂક્યું હતું. કાજલની ઓળખ ગામથી થોડે દૂર રહેતા હિતેશ સાથે થઈ હતી. હિતેશ ઉત્તર ગુજરાતના બીજા ગામનો હતો. તેના પિતા નાનો વેપાર કરતા હતા. હિતેશ પણ મહેનતુ હતો. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર ઓળખ હતી. પછી વાતચીત શરૂ થઈ. પછી મિત્રતા થઈ અને ધીમે ધીમે બંનેને લાગ્યું કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી. બંને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ કાજલના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. મહેન્દ્રસિંહને લાગતું હતું કે દીકરી માટે તેમણે જે પરિવાર પસંદ કર્યો છે તે વધારે સારું છે. તેમણે કાજલને સમજાવી, બેટા, હિતેશ ખરાબ છોકરો નથી, પરંતુ જીવન માત્ર પ્રેમથી ચાલતું નથી, પરિવાર પણ જોવું પડે. કાજલે કહ્યું, પપ્પા, હું બધું સમજુ છું, પણ હું હિતેશ સાથે જ લગ્ન કરવા માંગુ છું. ઘરમાં વાત વધી ગઈ. રમીલાબેન દીકરીને સમજાવતા, બેટા, અમને દુશ્મન ન સમજતી, અમે તારા ભલા માટે કહીએ છીએ. પરંતુ પ્રેમમાં પડેલી કાજલને લાગતું હતું કે પરિવાર તેની લાગણી સમજી રહ્યો નથી. હિતેશ પણ કાજલને વારંવાર કહેતું, જો આપણે હમણાં હિંમત નહીં કરીએ તો આખી જિંદગી પસ્તાવવું પડશે. અંતે બંને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. લગ્નના દિવસે કાજલના માતા પિતા ત્યાં નહોતા. કાજલે લાલ સાડી પહેરી હતી. હિતેશે સાદી શેરવાની પહેરી હતી. થોડા મિત્રો હાજર હતા. બંને એકબીજાને વચન આપ્યું હતું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, એકબીજાનો સાથ નહીં છોડે. લગ્ન પછી બંને હિતેશના ઓળખીતા એક વ્યક્તિના શહેરના મકાનમાં રહેવા લાગ્યા. શરૂઆતના દિવસો ખૂબ ખુશીના હતા. કાજલ માતાને યાદ કરતી હતી, પરંતુ પોતાના નિર્ણયને સાચો સાબિત કરવા માટે તે ઘરમાં ફોન કરતી નહોતી. 2-3 અઠવાડિયા પછી રમીલાબેનને કાજલને ખૂબ યાદ આવી. તેમણે દીકરીને ફોન કર્યો. કાજલે ફોન ઉઠાવ્યો. બંને થોડા સમય સુધી ચૂપ રહ્યા. અંતે માતાએ માત્ર એટલું કહ્યું, બેટા, ખુશ છે ને? કાજલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હા મમ્મી. રમીલાબેને કહ્યું, તું ખુશ હોય તો અમે પણ ખુશ. આ શબ્દો સાંભળીને કાજલ રડી પડી. પરંતુ વાત પૂરી થઈ ગઈ. પરિવાર અને દીકરી વચ્ચેનું અંતર હજી પણ રહ્યું. લગ્નને 2 મહિના થયા હતા. એક દિવસ હિતેશ ઘરે આવ્યો ત્યારે તેના ચહેરા પર અલગ જ ઉત્સાહ હતો. તેણે કાજલને કહ્યું, આપણે અમેરિકા જઈશું. કાજલ આશ્ચર્યમાં પડી ગઈ, કેવી રીતે? હિતેશે કહ્યું, મારો એક ઓળખીતો એજન્ટ છે. તે આપણને અમેરિકાની બોર્ડર સુધી પહોંચાડશે. ત્યાંથી અંદર જઈશું, પછી કામ મળી જશે. થોડા વર્ષમાં પૈસા કમાઈ લઈશું. પછી બધું કાયદેસર કરી લઈશું. કાજલને થોડો ડર લાગ્યો. તેણે પૂછ્યું, પણ આ સાચો રસ્તો છે? હિતેશે કહ્યું, બધા જાય છે, તું ચિંતા ન કર. એજન્ટે પણ તેમને મોટા સપના બતાવ્યા. તેણે કહ્યું કે અમેરિકા પહોંચ્યા પછી મહિને ઘણા પૈસા કમાઈ શકાશે. 2-3 વર્ષમાં ઘર ખરીદી શકાશે. ગામમાં બધાને ખબર પડશે કે બંને સાચો નિર્ણય લીધો હતો. હિતેશને આ વાત ગમી ગઈ. કાજલ પણ ધીમે ધીમે તૈયાર થઈ ગઈ. તેણે પોતાની માતાને કશું કહ્યું નહીં. કદાચ તેને લાગ્યું કે જો માતાને કહેશે તો ફેરી રોકશે. અમેરિકા જવા માટે બંને મોટી રકમ ભેગી કરી. હિતેશે પોતાના પિતાની બચતમાંથી પૈસા લીધા. કાજલે પોતાના લગ્નના દાગીના વેચી નાખ્યા. કેટલાક પૈસા ઉધાર લીધા. પરિવારને કહ્યું કે તેઓ બહાર શહેરમાં કામ માટે જઈ રહ્યા છે.
થોડા દિવસ પછી બંને મુસાફરી પર નીકળી ગયા. શરૂઆતમાં બધું સરળ લાગતું હતું, પરંતુ રસ્તો જેમ આગળ વધતો ગયો તેમ ભય વધતો ગયો. એજન્ટે તેમને અલગ અલગ લોકો સાથે મોકલ્યા. ક્યારેક લાંબા સમય સુધી વાહનમાં બેસાડવામાં આવતા, ક્યારેક અજાણી જગ્યાએ ઉતારવામાં આવતા. કાજલ થાકી જતી. હિતેશ તેને કહેતો, થોડું સહન કર, બસ હવે અમેરિકા નજીક છે. એક રાત્રે કાજલે હિતેશને કહ્યું, મને ડર લાગે છે. હિતેશે તેનો હાથ પકડીને કહ્યું, હું તારી સાથે છું. કાજલ થોડું હસવાનો પ્રયત્ન કરતી. તેને પોતાના લગ્નનો દિવસ યાદ આવતો. તેને લાગતું કે બંને સાથે રહેવાનું વચન આપ્યું છે, હવે પાછા ફરવું શક્ય નહોતું. ઘણા દિવસની મુશ્કેલ મુસાફરી પછી તેઓ અમેરિકા પહોંચવાની આશામાં સરહદ નજીક આવ્યા. એજન્ટે તેમને કહ્યું કે હવે થોડું અંતર બાકી છે, બધાએ શાંતિથી આગળ વધવું, કોઈ અવાજ ન કરવો. કાજલનું હૃદય જોરથી ધબકતું હતું. તેની પાસે માત્ર એક નાનો બેગ હતો. તેમાં થોડા કપડાં અને લગ્નનો ફોટો હતો. તેણે તે ફોટો હાથમાં લીધો. ફોટામાં બંને હસતા હતા. તેને લાગ્યું કે જો માતા આ ફોટો જોશે તો શું કહેશે. એ જ સમયે દૂરથી વાહનોના પ્રકાશ દેખાયા. લોકો ગભરાઈ ગયા. એજન્ટે ધીમેથી કહ્યું, બધા નીચે બેસો. પરંતુ થોડા સમયમાં અધિકારીઓએ તેમને ઘેરી લીધા. ભાગવાનો કોઈ રસ્તો નહોતો. હિતેશે કાજલનો હાથ પકડી લીધો. કાજલના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, હિતેશ. અધિકારીઓએ બંનેને કસ્ટડીમાં લીધા. જે અમેરિકા તેમને સપના જેવું લાગતું હતું. ત્યાં તેઓ પહેલી જ રાત્રે સ્વતંત્ર ન હતા. હિતેશને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યું. કાજલને અલગ રાખવામાં આવી. બંને એકબીજાને જોઈ પણ શકતા નહોતા. કાજલ માટે આ સૌથી મોટો આઘાત હતો. તેને સમજાયું કે તે અજાણ્યા દેશમાં છે, આસપાસ કોઈ ઓળખીતું નથી. માતા પિતા હજારો કિલોમીટર દૂર છે. પતિ પણ તેની સાથે નથી. તેણે અધિકારીઓને પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો. ભાષાની મુશ્કેલી હતી. તે રડી પડી. તેને માત્ર એક જ વાત સમજાતી હતી કે હવે બધું તેના હાથમાં નથી. ભારતમાં આ સમાચાર થોડા દિવસ પછી પહોંચ્યા. હિતેશે પોતાના એક ઓળખીતાને ફોન કરવાની તક મેળવી હતી. ત્યાંથી મહેન્દ્રસિંહ સુધી વાત પહોંચી. જ્યારે મહેન્દ્રસિંહને ખબર પડી કે કાજલ અને હિતેશ અમેરિકામાં કસ્ટડીમાં છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે રમીલાબેનને કંઈ કહ્યું નહીં, પરંતુ માતાથી વાત છુપાવી શકાય નહીં. આખરે તેમણે કહ્યું, કાજલ મુશ્કેલીમાં છે. રમીલાબેન જમીન પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ નીકળ્યું. તેમણે કહ્યું, મેં તેને કહ્યું હતું ને કે ઉતાવળ ન કર, હવે મારી દીકરી ક્યાં હશે. મહેન્દ્રસિંહ પાસે કોઈ જવાબ નહોતો. જે દીકરી સાથે થોડા મહિના પહેલા મતભેદ થયો હતો, એ જ દીકરી હવે પરદેશની કસ્ટડીમાં હતી. કાજલને થોડા સમય પછી પરિવાર સાથે વાત કરવાની તક મળી. તેણે માતાને ફોન કર્યો. મમ્મી. આટલું બોલતા જ તે રડવા લાગી. રમીલાબેને કહ્યું, બેટા રડતી નહીં. તે કંઈ ખોટું કર્યું હોય તો પણ તું અમારી દીકરી છે. કાજલે કહ્યું, મમ્મી, મેં તમારી વાત ન માની. મને લાગ્યું હતું કે અમેરિકા જઈશું તો બધું સારું થઈ જશે. પણ અહીં હું ખૂબ ડરી ગઈ છું. માતાએ કહ્યું, હવે એક જ વાત વિચાર, તું સલામત રહે, બાકી બધું પછી. કાજલે ધીમેથી કહ્યું, મમ્મી, હિતેશ ક્યાં છે એની ખબર નથી. રમીલાબેને કહ્યું, તે પણ તારી સાથે જ છે, હિંમત રાખ. ફોન કટ થયો. બંને માતા દીકરી રડતા રહ્યા. આ દરમિયાન હિતેશને પણ પોતાની ભૂલ સમજાવવા લાગી. તેણે વિચાર્યું હતું કે અમેરિકા પહોંચ્યા પછી બધું સરળ થઈ જશે. પરંતુ હવે તેને સમજાયું કે ગેરકાયદેસર માર્ગ પસંદ કરવો માત્ર પૈસાનો પ્રશ્ન નહોતો, તે જીવનનો મોટો નિર્ણય હતો. તેની એક ભૂલથી કાજલ પણ મુશ્કેલીમાં આવી હતી. તેણે કાજલને સુરક્ષિત જીવન આપવાનું વચન આપ્યું હતું. હવે એ જ કાજલ તેની સાથે કસ્ટડીમાં હતી. હિતેશ અંદરથી તૂટી ગયો. તેણે પોતાના પરિવારને સંદેશ મોકલ્યો કે કાજલને કોઈ પણ રીતે મદદ કરવી. પરિવારના એક વડીલે કહ્યું, બેટા, હવે ખોટું છુપાવવાનું બંધ કર. જે કાયદેસર પ્રક્રિયા છે તે પ્રમાણે જ આગળ વધ. કેટલાક દિવસ પછી બંનેના કેસ અંગે કાર્યવાહી આગળ વધી. તેમને ખબર પડી કે અમેરિકા પહોંચવાનું સપનું હવે જેલ અને કાયદાકીય મુશ્કેલીમાં બદલાઈ ગયું હતું. કાજલ સતત એક જ વાત કરતી હતી, મારે ઘરે જવું છે.
હા, તેને પોતાની માતા યાદ આવતી. હા, લગ્નના સમયે માતાએ આપેલી સાડી યાદ આવતી. હા, ગામનું ઘર યાદ આવતું. આ બધું યાદ કરીને તે રડતી. હા, હિતેશ પણ અંદરથી પછતાતો હતો. આ બંને એકબીજાને કહ્યું હતું કે જો તેઓ પાછા મોકલાય તો આ અનુભવ ક્યારે ભૂલશે નહીં. કાજલના પરિવાર માટે સૌથી કઠિન સમય ત્યારે આવ્યો જ્યારે તેમને ખબર પડી કે આ બંનેને દેશમાં રહેવાની મંજૂરી મળવાની શક્યતા ખૂબ ઓછી છે. રમીલાબેન રોજ ભગવાન સામે દીવો કરતી. તે કહેતી, મારી દીકરીને સલામત પાછી મોકલો. મહેન્દ્રસિંહ બહારથી મજબૂત દેખાતા, પરંતુ અંદરથી તૂટી ગયા હતા. તેમને પોતાની એક વાત વારંવાર યાદ આવતી, દીકરી, જીવન માત્ર પ્રેમથી ચાલતું નથી. ત્યારે કાજલને આ વાત ગમતી નહોતી. હવે એ જ વાત તેને સાચી લાગતી હતી. પરંતુ મહેન્દ્રસિંહને પણ પોતાની ભૂલ સમજાઈ હતી. તેમણે દીકરીને પોતાની વાત સમજાવતી વખતે પ્રેમથી વધારે કડકાઈ કરી હતી. કદાચ જો બંને વચ્ચે ખુલ્લી વાત થઈ હોત તો કાજલ ઘર છોડીને આટલો મોટો નિર્ણય ન લેતી. થોડા સમય પછી હિતેશ અને કાજલને તેમના કેસના અંતિમ પરિણામની જાણ કરવામાં આવી. બંનેને અમેરિકા છોડવું પડશે. ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ થવાની હતી. કાજલે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હિતેશને કહ્યું, આપણે અમેરિકા આવવા માટે બધું ગુમાવ્યું. હવે પાછા જઈશું તો લોકો શું કહેશે? હિતેશે પહેલી વાર તેની સામે આંખ ઊંચી કરીને કહ્યું, લોકો જે કહે તે કહે. આપણે જીવતા અને સલામત પાછા જઈએ એ જ મોટી વાત છે. કાજલ ચૂપ રહી. બંનેને સમજાઈ ગયું કે સપનું તૂટી ગયું છે. પરંતુ જીવન હજી બાકી છે. ડિપોર્ટેશનના દિવસે કાજલને એરપોર્ટ લઈ જવામાં આવી. તેના હાથમાં નાનો બેગ હતો. એ જ બેગમાં લગ્નનો ફોટો હજી પડ્યો હતો. તેણે ફોટો બહાર કાઢ્યો. થોડા સમય સુધી જોયો. પછી તેને પાછો બેગમાં મૂકી દીધો. હિતેશ પણ નજીક હતો. બંને એકબીજાને જોયા. તેમની આંખોમાં ખુશી નહોતી. પરંતુ એકબીજા પ્રત્યે ફરિયાદ પણ નહોતી. બંને જાણતા હતા કે આ રસ્તો તેમણે સાથે પસંદ કર્યો હતો. હવે તેના પરિણામનો સામનો પણ સાથે જ કરવો હતો. ભારતમાં એરપોર્ટ પર મહેન્દ્રસિંહ અને રમીલાબેન રાહ જોઈ રહ્યા હતા. વિમાન આવ્યું. મુસાફરો બહાર આવવા લાગ્યા. થોડા સમય પછી કાજલ દેખાઈ. માતાએ દીકરીને જોઈ. એક ક્ષણ માટે બંને વચ્ચે કોઈ શબ્દ નહોતો. કાજલ દોડી અને માતાને ગળે લાગી ગઈ. રમીલાબેન તેને પકડીને રડવા લાગી. બેટા, તું આવી ગઈ. કાજલે કહ્યું, મમ્મી, હવે હું તમારી વાત સાંભળીશ. માતાએ તરત કહ્યું, ના બેટા, હવે તું ફક્ત મારી વાત નહીં, તારી સમજથી નિર્ણય લે. પણ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા પરિવાર સાથે વાત કરજે. મહેન્દ્રસિંહ થોડે દૂર ઊભા હતા. કાજલ તેમની પાસે ગઈ. તેને લાગ્યું કે પિતા કદાચ ગુસ્સે હશે. પરંતુ મહેન્દ્રસિંહે દીકરીને ગળે લગાવી. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, મને તારા પર ગુસ્સો નથી. મને દુઃખ છે કે તું આટલી મોટી મુશ્કેલીમાં એકલી પડી. કાજલ રડી પડી. તેણે કહ્યું, પપ્પા, મેં તમને સમજ્યા નહોતા. મહેન્દ્રસિંહે કહ્યું, બેટા, ભૂલ તારી એકલીની નથી. માતા પિતાની પણ હોય છે. બાળકો સાથે વાત કરતા રહેવું જોઈએ. ફક્ત નિર્ણય સંભળાવવો નહીં. હિતેશ પણ પોતાના પરિવાર સાથે પાછો ગયો. થોડા દિવસ સુધી બંને પરિવાર વચ્ચે વાતાવરણ ભારે રહ્યું. પરંતુ સમય જતાં બંનેએ નક્કી કર્યું કે હવે જીવન ફરીથી શરૂ કરવું. તેમણે ગેરકાયદેસર માર્ગ વિશે કોઈને પ્રોત્સાહન આપવાનું નહીં, પરંતુ પોતાના અનુભવથી લોકોને સમજાવવાનું નક્કી કર્યું. હિતેશે એક નાનું કામ શરૂ કર્યું. કાજલે પણ ફરી અભ્યાસ શરૂ કર્યો. શરૂઆત મુશ્કેલ હતી. ગામના કેટલાક લોકો વાતો કરતા. કોઈ કહે અમેરિકા જવા ગયા હતા ને. કોઈ હસતા. પરંતુ મહેન્દ્રસિંહે દીકરીને કહ્યું, લોકોની વાત સાંભળવાની નહીં, જીવન ફરીથી ઊભું કરવાનું. થોડા મહિના પછી કાજલ એક દિવસ પોતાની માતા સાથે છત પર બેઠી હતી. તેણે કહ્યું, મમ્મી, મને હવે સમજાયું છે કે વિદેશ જવું ખોટું નથી. પરંતુ ખોટો રસ્તો પસંદ કરવો ખૂબ મોટી ભૂલ છે. આપણે સપનું જોવું જોઈએ, પણ સપનું પૂરું કરવા માટે કાયદેસર અને સુરક્ષિત રસ્તો પસંદ કરવો જોઈએ. રમીલાબેને દીકરીના માથા પર હાથ ફેરવ્યો. કાજલ આગળ બોલી, અને પ્રેમ પણ ખોટો નથી. પરંતુ પ્રેમમાં જીવનના મોટા નિર્ણય આંખ બંધ કરીને ન લેવા જોઈએ.
આ સ્ટોરીનો સૌથી મોટો સવાલ એ નથી કે કાજલ અને હિતેશ અમેરિકા કેમ ગયા. સવાલ એ છે કે તેમણે પોતાના સપનાની કિંમત કેટલી ચૂકવી. 2 મહિનાના લગ્ન પછી બંને પરિવારની વિરુદ્ધ જઈને એક મોટો નિર્ણય લીધો. વિદેશનું સપનું તેમને સુંદર લાગ્યું. પરંતુ ડંકી માર્ગે જતા તેમણે જોખમને ઓછું આંક્યું. પરિવારથી દૂર ગયા, કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા, કસ્ટડી ભોગવી, ડિપોર્ટ થયા, પૈસા ગુમાવ્યા અને સૌથી મોટી વાત, પરિવાર સાથેનો વિશ્વાસ તૂટી ગયો. પરંતુ દરેક ભૂલ પછી જીવનનો દરવાજો બંધ થઈ જતો નથી. ક્યારેક ભૂલ માણસને સૌથી મોટો પાઠ શીખવે છે. કાજલે પોતાની જિંદગીમાંથી એક વાત શીખી હતી. માતા પિતા હંમેશા સાચા હોય એવું નથી, પરંતુ તેમની ચિંતા પાછળનો પ્રેમ સમજવો જરૂરી છે. અને વિદેશ જવું હોય તો માત્ર કોઈ એજન્ટના મીઠા વચન પર વિશ્વાસ કરવો નહીં. કાયદેસર માર્ગ શું છે તે સમજવું જોઈએ. દસ્તાવેજો ચકાસવા જોઈએ. જોખમ સમજવું જોઈએ. કારણ કે વિદેશનું સપનું જીવન બદલાવી શકે છે, પરંતુ ખોટો રસ્તો એ જ સપનાને દુઃસ્વપ્ન પણ બનાવી શકે છે. કેટલાક વર્ષો પછી કાજલના ઘરમાં દીકરીનો જન્મ થયો. નાની બાળકીના હાથમાં કાજલની આંગળી હતી. કાજલ તેને જોઈને હસતી હતી. રમીલાબેન બાજુમાં બેઠા હતા. તેમણે પૂછ્યું, બેટા, દીકરીનું નામ શું રાખીશ? કાજલે કહ્યું, આશા. માતાએ પૂછ્યું, આશા કેમ? કાજલ હળવેથી હસી. કારણ કે મારી જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે મને લાગ્યું હતું કે આ બધું પૂરું થઈ ગયું. પણ પછી સમજાયું કે ભૂલ પછી પણ નવી શરૂઆત થઈ શકે છે. એટલે તેનું નામ આશા. બહાર સાંજ પડી રહી હતી. મહેન્દ્રસિંહ આંગણામાં બેઠા હતા. હિતેશ બાળકને રમાડતો હતો. પરિવાર ફરી એક સાથે હતો. અમેરિકાનું સપનું અધૂરું રહી ગયું હતું, પરંતુ એક બીજું સપનું પૂરું થયું હતું. પરિવાર પાછો એક થયો હતો. વિદેશ જવું જીવનની સફળતાનું એકમાત્ર માપદંડ નથી. પૈસા કમાવા જરૂરી છે, સપના જોવા પણ જરૂરી છે, પરંતુ પરિવાર, સુરક્ષા અને કાયદો ભૂલીને મેળવેલી સફળતા ઘણી વખત ખૂબ મોંઘી પડી છે. પ્રેમમાં હિંમત જરૂરી છે, પરંતુ હિંમત સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે. કારણ કે એક ખોટો નિર્ણય માત્ર એક વ્યક્તિનું નહીં, આખા પરિવારનું જીવન બદલી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ, પરિવાર કે સંસ્થાની લાગણી દુભાવવાનો હેતુ નથી. ઇમિગ્રેશન સંબંધિત નિયમો અને પ્રક્રિયા સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.